બેટા કૃપા, ઓ કૃપા. એ કહું છું, સાંભળો છો? જગાડો તમારી રાજકુંવરીને, 9 વાગ્યા છે. એ હા. કૃપા, વહાલા પપ્પા, મારે તમને ઘણા દિવસથી એક વાત કહેવી હતી. આજે આ પત્ર દ્વારા તમને કહેવાનો પ્રયત્ન કરું છું. તમને આ વાત સીધી કહેવી શક્ય ન હતી. હું મારા ફેસબુક પરના એક ફ્રેન્ડને ચાહવા લાગી છું, જેનું નામ કેવલ છે, અને અમે 1.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં છીએ. ઘણી વખત એકબીજાને મળી ચૂક્યા છીએ. અમે બંનેઓએ જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો છે, અને આ માટે હું આપનું ઘર છોડીને જઈ રહી છું. મને માફ કરજો, અને બની શકે તો મને કેવલ સાથે સ્વીકાર કરજો. આપની વહાલી દીકરી કૃપા. દેવાભાઈ, સામે પેલી સોડી દેખાય તે કૃપા જ છે કે નહીં? હા માધા, એ તો કૃપા જ છે, પણ એ તો સુરત છે. લે બનાવીને ફોન કરું. હલો. હાલો, હું દેવો બોલું છું. કેમ ચાલે સુરતમાં? સુરતમાં બધું બરોબર ચાલે છે. તમારા બેન રસોઈ કરે છે, એમને આપો. ના, મારે તો ભાણીબેન હારે વાત કરવી છે. ભાણીબેનને આપો. એ તો કોલેજ ગઈ છે, એ આવે ત્યારે વાત કરાવીશો. પટેલ, તમે કઈ છુપાવતા હોય એવું લાગે છે. ના દેવજીભાઈ, એવું કાંઈ નથી. પટેલ, તમને તો કઈ ખોટું બોલતાય આવડતું નથી. કૃપા તો ઘર છોડીને ચાલી ગઈ છે ભાઈ. હું જાણું છું કૃપા ક્યાં છે અને કોની સાથે છે. શું? ક્યાં છે કૃપા? મને કહો, હું હમણાં જ આવું છું. તમે ચિંતા ના કરો, 5 દિવસમાં કૃપા ઘરે આવી જશે. કૃપા, તું અહીંયા? મામા, તમે અહીંયા? પણ તું અહીંયા શું કરે છે? જો મામા, હું ને કૃપા પ્રેમ કરીએ છીએ, અને અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ. અને કૃપાએ એમના પપ્પાનું ઘર છોડી દીધું છે. શું તારા મમ્મી પપ્પાને આ વાતની જાણ છે? ના મામા, હું મારા રૂમમાં પપ્પા માટે પત્ર મૂકીને આવી છું. કૃપા, તારે આટલું ઉતાવળું પગલું ન ભરાય. તારા પપ્પાને વાત કરી હો તો એ માની જાત. ના, તે નહીં માને. હું એને મનાવી જોઉં છું. કેમ નથી માનતા? સાચે જ મામા? ઇટ્સ પોસિબલ? યસ, ઇટ્સ પોસિબલ. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. કેમ? કઈ રીતે? જેવું દેવા બાપા કહે છે તેમાં વિશ્વાસ રાખો. જો મામા એવું થાય તો તમે કયો, એ કરવા હું તૈયાર છું. પણ કૃપા, જ્યાં સુધી દેવ બાપા તમારા માવતરને સમજાવે ત્યાં સુધી તમારે હું કહું ત્યાં રહેવું જોશે. બોલો, છે એ મંજૂર? હા, મંજૂર છે. પણ એ પહેલા મારે કેવલ સાથે થોડી વાત કરવી પડશે. ચાલ. કૃપા, આ કેવલ કોણ છે? એને તું ઓળખે છે? એ મારો ફેસબુક ફ્રેન્ડ છે, અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એ હારું બહુ કહેવાય. ફેસબુકમાં પણ વર ગોત્યો? અમે એકબીજાને મળતા પણ હતા. પણ કેવલ કોણ છે તે જાણ્યું? ના. તેના ઘરમાં કોણ કોણ રહે છે તે જાણ્યું? ના. એ શું કરે છે, કઈ નાઈતનો છે, ક્યાં રહે છે એ જાણ્યું તે? એ હમણાં નવી જોબ પર લાગ્યો છે, એ ખબર છે. તઈ લ્યો, તમારો પ્રેમ બહુ સારો. કઈ જાણ્યા વગર બાપનું ઘર છોડી દીધું. વાત કરી એ મુજબ 5 દિવસ તારે હું કઈ ના રહેવાનું છે, અને કૃપા તારે માધો કઈ ના રહેવાનું છે. છે મંજૂર? હા મામા, અમને શરત મંજૂર છે. ચાલો તો. કૃપા, આ ઘર મારું જ છે. તારે 5 દિવસ અહીંયા જ રોકાવાનું છે. હું 5 દિવસ લગ્નમાં જવાનો છું. જો આ ઘરની ચાવી, અને તારે 5 દિવસ અહીંયા જ રોકાવાનું છે, અને હું જાઉં છું. હાસ, અહીંયા તો ગરમી ખૂબ જ થાય છે. પંખો 5 પર છે કે બંધ, કાંઈ ખબર જ નથી પડતી. પપ્પાના ઘરે તો એસી હતું.
દૂધ લઈ લેજો. પપ્પાના ઘરે તો 9 વાગ્યા સુધી કોઈ જગાડવા જ નહોતું આવતું. ચા પણ પથારીમાં જ આવી જતી હતી. કૃપા, એ કૃપા, બહાર આય બેટા. લે હું આવી ગયો. મામા તમે આવી ગયા? જો હું કોને લાવ્યો. પપ્પા. કૃપા, આ ઘરમાં કેમ થયું બેટા 3 દિવસ? મામા હવે તમારી શરત પ્રમાણે આ ઘરમાં હું 2 દિવસ નહીં રહી શકું. કેમ બેટા, આ ઘરમાં શું કમી છે? મામા આ તો કઈ ઘર છે? ઘરમાં કેટલા બધા મચ્છર થાય છે, પંખો ફરતો નથી, ધુવાડો કેટલો બધો થાય છે અને વાહનના અવાજથી તો હું કંટાળી ગઈ છું. તું આ ઘરમાં 3 દિવસમાં જ કંટાળી ગઈ? હા, હવે હું આ ઘરમાં રહીશ તો હું પાગલ થઈ જઈશ. કૃપા, તારે આખી જિંદગી આ જ ઘરમાં રહેવાનું છે. એમ કંટાળી જાય તો કેમ થશે? મામા શું કહેવા માંગો છો તમે? કૃપા, એ તો હવે તને કેવલ જ સમજાવશે. મામા આપણે અંદર બેસીને જ વાત કરીએ ને. ચાલો અંદર બેસી. કૃપા, એ જ દિવસે મામાએ મારી પાસે બધી માહિતી લઈ લીધી હતી અને ઘરનું એડ્રેસ પણ લઈ લીધું હતું. એટલા માટે જ મેં તને કેવલના ઘરે 5 દિવસ રહેવા માટેની શરત મૂકી હતી. કૃપા, આ ઘર મારું નથી, આ ઘર કેવલનું છે, કેવલનું. મામા તમે મને બચાવી લીધી. કૃપા, ઓનલાઈન ખરીદી કરાય, ઓનલાઈન વેચાણ કરાય, ઓનલાઈન પ્રેમ ના કરાય. મામા હવે મારી આંખો ખુલી ગઈ છે. માતા પિતા પોતાના સંતાનનું ભલું જ ઈચ્છતા હોય છે. હવે મારે પપ્પા કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ. થેન્ક યુ મામા. સોરી કેવલ.